કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ 19 જૂને મતદાન છે, પરંતુ એ પહેલા ત્યારે સવાલ એ થતો હતો કે શું ખરેખર આ વખતે જ્યારે તારીખ જાહેર કરવાની વાત છે તો ચૂંટણી થશે કે નહીં, અને એ પછી બધા લોકોને જવાબ મળી ગયો કે ના, ખરેખર અહીંયા ચૂંટણી હવે થવાની છે અને એ માટે જ બધાએ તૈયારી કરી લીધી। ખાસ કરીને આપણે વિસાવદરની વાત કરી હતી કે ત્યાં ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે છેલ્લા ઘણા સમયથી પ્રચારમાં હતા, પરંતુ કોંગ્રેસ અને ભાજપની અહીંયા કેવી રણનીતિ છે તેમની પણ આપણે વાત કરી। પણ ખાસ હવે સૌ કોઈનું ધ્યાન કડીની બેઠક ઉપર છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આ ગઢ છે તે ભાજપનો માનવામાં આવે છે અને આ બેઠક ઉપર આ વખતે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કેટલું કાઠું કાઢી શકે એમ છે તેમની વાત કરીએ અને આખું સમીકરણ આજે કડીનું સમજવું છે કે વર્ષોથી અહીંયા શું ચાલ્યું આવે છે, કોણ કેટલા વર્ષ માટે અહીંયા ધારાસભ્ય બન્યા છે અને આ વખતે કયા ચહેરાને ભાજપ છે તે મેદાનમાં ઉતારી શકે એમ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે વાત કરવી છે કડીની પેટા ચૂંટણીની કે અહીંનું જે જ્ઞાતિ સમીકરણ છે તે શું કહી રહ્યું છે, કારણ કે જે સૌથી આખરે મતદારો છે તે એક નિર્ણાયક સાબિત થતા હોય છે કે અહીંયા સૌથી વધારે કયો સમાજ છે અને એ સમાજ કોના તરફી છે, એટલે અહીંયા જીત નિશ્ચિત કરવામાં આવતી હોય છે। પરંતુ જે રીતે કરશન સોલંકી છે તેમનું અવસાન થયું પછી આ બેઠક ખાલી પડી, એટલે અહીંયા પુરુષ મતદાર કેટલા છે, સ્ત્રી મતદાર કેટલા છે, કુલ મતદારો કેટલા છે કે જે આ વખતે નિર્ણાયક ભૂમિકામાં સાબિત થવાના છે કે કડીની અંદર આ વખતે કોનો અહીંયા જે ઝંડો છે તે લહેરાવવાનો છે, ભાજપ, કોંગ્રેસ, આપ કે પછી ચતુષ્કોણીય જે જંગ જામવાનો છે। કારણ કે આપણે જોયું છે કે અહીંયા આ બેઠક જીતવા માટે શંકરસિંહ બાપુએ પણ કહી દીધું, સૌથી પહેલા એમણે પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આપણે જોયું કે આમ આદમી પાર્ટીએ પણ આ વખતે લડવાની તૈયારી બતાવી છે। હવે સૌથી પહેલા અહીંયા આપણે એ જોઈ લઈએ કે અહીંનું જે જ્ઞાતિ સમીકરણ છે અને ખાસ કરીને પુરુષ મતદારો અહીંયા કુલ કેટલા મતદારો એવા છે કે જે નિર્ણાયક ભૂમિકામાં સાબિત થઈ શકે એમ છે। તો જો પુરુષ મતદારોની વાત કરીએ તો 1,49,760 અહીંયા પુરુષ મતદારો છે। સ્ત્રી મતદારોની વાત કરીએ તો 1,40,092 અહીંયા મહિલા મતદારો છે અને અન્ય મતદાર અહીંયા 4 છે। એટલે ઓવરઓલ અહીંયા જોવા જઈએ તો 2,89,856 કુલ મતદારો છે અને આ 2,89,856 મતદારો આ વખતે એ નક્કી કરશે કે એમને કોને મત આપવો છે, ભાજપ, કોંગ્રેસ, આપ કે પછી શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ મેદાનમાં છે એમને કે પછી કોઈ અન્ય મતદારો છે, અન્ય ઉમેદવારો છે, અન્ય મતદારો અન્ય ઉમેદવારોને કેટલા મત આપે છે તે પણ જોવાનું છે। હવે અહીંયાથી એ સવાલ છે કે સૌથી વધારે અહીંનું જ્ઞાતિ સમીકરણ શું કે છે। હવે જો જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અહીંયા સૌથી વધારે નિર્ણાયક ભૂમિકામાં જો કોઈ હોય તો એ છે પાટીદાર સમાજ। 26.7% અહીંયા પાટીદાર સમાજના મત મળે એમ છે। ઠાકોર સમાજની વાત કરીએ 21.8% મતદારો અહીંયા નિર્ણાયક ભૂમિકામાં સાબિત થઈ શકે એમ છે। રાજપૂત સમાજની વાત કરીએ 2.8% છે। સવર્ણ તો કે 3.2%, મુસ્લિમ સમાજના 9.6% મતદારો છે, ઓબીસી સમાજના 16.1% અને એસસી સમાજના 19.4%। હવે આ બેઠકની જો વાત કરીએ તો એસસીમાં 19.4% મતદારો છે અને હવે અહીંયા એવું પણ કહેવાય છે કે જે 19.4% મતદાર છે નિર્ણાયક ભૂમિકામાં સાબિત થઈ શકે એમ છે, કારણ કે આ બેઠક છે તે એસસી રિઝર્વેશન વાળી બેઠક છે। એટલે કે જો આમના ઉમેદવારને કોઈ ટિકિટ આપે તો જે પણ પક્ષ આપે એમના જે જીતવાની જે સંભાવના છે તે વધી જાય છે। પાટીદાર ભલે અહીંયા 26.7% હોય કે ઠાકોર સમાજ છે 21.8% હોય, એટલે આ બેઠક ઉપર ખાસ કરીને એસસી, એમના પછી ઠાકોર સમાજ અને સૌથી પહેલા પાટીદાર સમાજ આવે છે। કારણ કે જો આ બેઠક ઉપર 2000 ને લગભગ છેલ્લા કેટલા ટર્મ એવા છે કે જ્યાં અહીંયા નીતિન પટેલ છે તે જીતતા આવ્યા છે। હવે વાત કરવી છે આ એ બેઠકની કે આ બેઠકની અંદર સૌથી પહેલા કોનો ગઢ કહેવાતો હતો। વાત છે 1975માં ભારતીય જનસંઘનો સૌથી પહેલો વિજય છે તે કડી વિધાનસભામાં થયો। 1990, 1995, 1998માં કોંગ્રેસના બળદેવજી ઠાકોરની અહીંયા જીત થઈ હતી અને એ પછી ફરી એક વખત 2007માં જે નીતિન પટેલ છે તેમની અહીંયા ફરી જીત થઈ। અહીંયા જ્યાં 1990, 95 અને 98ની વાત છે તો અહીંયા નીતિન પટેલ જીત્યા હતા। પછી આવે છે 2002ની વાત, તો કે 2002ની અંદર બળદેવજી ઠાકોર છે તેમની જીત થઈ હતી। વચ્ચેનો એક જ એવો સમયગાળો હતો 2002ના વર્ષનો કે ત્યારે કડી બેઠક ઉપર કોંગ્રેસના બળદેવજી જીત્યા હતા। ફરી 2007ની અંદર નીતિન પટેલની અહીંયા જીત થઈ। 2012ની વાત કરીએ તો કોંગ્રેસના રમેશ ચાવડાની ભાજપના હિતુ કનોડિયા સામે જીત થઈ હતી। 2017 અને 2022ની જો વાત કરીએ તો ભાજપના કરશન સોલંકીની અહીંયા જીત થઈ છે।
હવે સૌથી વધારે અગત્યનું એ આંકડા ઉપર નજર કરવી વધારે છે કે આ આંકડા અત્યારે શું સૂચન કરે છે, કે આ આંકડા ઉપર આપણને ક્યાંક એવો ખ્યાલ આવશે કે અહીંયા જે નિર્ણાયક ભૂમિકામાં સાબિત થાય છે જ્ઞાતિ, જે સમીકરણ આપણે જોયું એમાં કુલ કેટલું મતદાન થયું છે, કેટલો અહીંયા ફરક આપણને દેખાય છે. સૌથી પહેલા આપણે 2012ની વાત કરવાની છે. 2012ની અંદર ખાસ કરીને રમેશ ચાવડા, તેમને કેટલા મત મળ્યા હતા? 84,276 મત મળ્યા હતા. હિતુ કનોડિયા છે, એમને 83,059 મત મળ્યા હતા. બરાબર, 59 મત. તમે ફરક જોઈ શકો છો કે વધીને 1,1500નો ફરક દેખાય છે. હવે અહીંયા જ્યારે રમેશ ચાવડા કોંગ્રેસમાંથી 2012માં જીત્યા હતા, એટલે કોંગ્રેસને એવું લાગ્યું ફરી એક વખત આપણે એમને ટિકિટ આપીએ, જેથી કરીને ફરી એક વખત ચૂંટણી આવે છે તો અહીંયા આપણો ગઢ છે તે સચવાઈ રહે. એટલે હવે અહીંયા આવે છે રમેશ ચાવડાને ટિકિટ આપવામાં આવી કોંગ્રેસે, અને ભાજપે નવો અહીંયા દાવ ઉતાર્યો કે કરશન સોલંકીને મેદાનમાં ઉતાર્યા. કારણ કે હિતુ કનોડિયા હારી ગયા હતા, એટલે બીજી એક વખત એમને ટિકિટ આપીને રિસ્ક લેવું, એમનાથી કોઈ નવો ચહેરો અહીંયા ઉતારો એ સ્વાભાવિક હતો. એટલા માટે કરશન સોલંકીને ટિકિટ આપવામાં આવી, જેમને 96,651 મત મળ્યા હતા, અને જે રમેશ ચાવડા છે એમને 88,905 મત મળ્યા હતા. એટલે અહીંયા ભાજપનો વિજય થયો. 2022ની વાત કરીએ, ફરી એક વખત ભાજપને એવું થયું કે અહીંયા આપણી જીત થઈ છે, તો ફરી એક વખત એ જ ઉમેદવારને જો આપણે ટિકિટ આપીએ તો ક્યાંક આપણને પણ ફાયદો થવાનો છે. ભાજપના કરશન સોલંકીને ટિકિટ આપવામાં આવી, 1,07,052 મત મળ્યા. પછી છે કોંગ્રેસની અંદરથી પ્રવીણભાઈ પરમાર છે, એમને ટિકિટ આપવામાં આવી, એમને 78,858 મત મળ્યા હતા. હવે અહીંયા ફરી એક વખત 2022માં કરશન સોલંકી છે, તેમની જીત થઈ હતી. હવે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે મતનો ફરક કેટલો દેખાઈ આવે છે, અને આ જ મત ઉપર આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવાની છે. કારણ કે જે રીતે આ વખતે ચતુષ્કોણીય જંગ કહી શકાય, અપક્ષ ઉમેદવારો પણ હશે, પરંતુ ખાસ કરીને જે આપણે સમીકરણ અહીંયા જોયું હતું કે પહેલા જનસંઘનો વિજય થયો, પછી અહીંયા નીતિન પટેલ છે તે સતત 5 વખત ચૂંટાઈને આવ્યા. ખાલી 2002નો એક જ ગાળો એવો હતો કે જ્યારે બળવંતજી ઠાકોર છે તે અહીંયા જીત્યા હતા, અને ખાસ કરીને 2007ની અંદર ફરી એક વખત નીતિન પટેલે આ બેઠક પોતાને નામ કરી હતી. પછી સિલસિલો ચાલ્યો આવ્યો, પછી આવ્યું કોંગ્રેસનો વારો આવ્યો. કોંગ્રેસની પછી કરશન સોલંકી ભાજપમાંથી જીત્યા, પરંતુ આ બેઠક જે વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે, અમુક એક વખત જે કોંગ્રેસ અહીંયા વચ્ચે આવી હશે, 2 વખત કોંગ્રેસ આવી, એ પછીથી પહેલેથી લઈને જ્યારે જનસંઘ અને પછી ભાજપનો જ ભગવો લહેરાવતો આવ્યો છે. એટલે આ બેઠક કઈ રીતે ફરીવાર પોતાને નામ રાખવી અને કઈ રીતે કોંગ્રેસના હાથમાં ન જવા દેવી. કારણ કે જે રીતે આપણે જીતનું માર્જિન જોયું હતું, આપણને બહુ ઓછા માર્જિન અહીંયા દેખાઈ રહ્યા છે જીત માટેના કે હાર માટેના. એટલે કોંગ્રેસ પણ મહેનત કરવાની છે. અને ખાસ કરીને આપણે જોયું હતું કે જો અહીંયા ગઠબંધન થાત, કે જો વિસાવદરની અંદર કોંગ્રેસે એવું કીધું હોત કે હા આમ આદમી પાર્ટી એકલી લડશે, અમે એમાં વચ્ચે ક્યાંય નહીં આવીએ, તો પછી કડીની અંદર આમ આદમી પાર્ટી એવું કહી દેત કે વાંધો નહીં, તમે લડી લો, અમે તમને સપોર્ટ કરીશું, અમે વચ્ચે નહીં આવીએ. પરંતુ અહીંયા હવે જંગ જામવાનો છે. અને ખાસ કરીને જે રીતે આપણે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા એમને 7,253 મત અહીંયા આપણને દેખાઈ રહ્યા છે. જો ક્યાંક થોડો એવો વધારે ફરક દેખાત કે જો કોંગ્રેસે આ વખતે પણ આમ આદમી પાર્ટીને જો એવું કહ્યું હોત કે હા આપણે ગઠબંધનથી લડીશું, તો ક્યાંક ફાયદો કોંગ્રેસને થવાનો હતો. પરંતુ આ જે જીતનું માર્જિન આપણે 2022નું જોઈ રહ્યા છીએ, ફરક એટલો બધો નથી હોતો, પરંતુ એક કોઈ વ્યક્તિને વધારે મત મળે છે તો એ ગાદી ઉપર બેસી જાય છે, એવું પણ જોયું છે. પરંતુ ખેર હવે અહીંયા એ જોવાનું છે કે જે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને જે શંકરસિંહ વાઘેલાની પાર્ટી છે, બધા સ્વતંત્ર લડવાના છે. એટલે બરાબરીનો જંગ જામવાનો છે. બધા પોતપોતાના અલગ અલગ મતદારો છે તેમને પોતાની તરફ ખેંચવાના છે. પરંતુ એ જોવાનું છે કે હવે આખી બેઠકમાં ફરી એક વખત અહીંયા ભાજપનો ભગવો લહેરાય છે કે પછી કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે એમ છે. વર્ષોથી ભાજપનો ગઢ છે, એટલે સાચવવો પણ એટલો જ અઘરો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.